સો એક્ઝિબિશન એક વેમાં એ એક રસ્તો છે કે જ્યાં તમે તમારી કળા દુનિયાને બતાવો છો, કારણ કે કળા તમે બતાવો નહીં ત્યાં સુધી કોને ખબર પડશે કે તમે કરો છો, બરાબર. પણ બેકઅપ વગરના કોઈ કલાકારે માત્ર કારકિર્દી તરીકે આ આર્ટને લેવી જોઈએ ખરી? 100%. કારણ કે અગર તમે એમ કહો છો કે 25-26 વર્ષની ઉંમરે હવે હું મારી આર્ટની કારકિર્દી ચાલુ કરું, તો એ તમને સ્ટ્રગલ 100%. પણ અગર તમારું મગજ બિઝનેસ માઇન્ડેડ હશે તો તમે 100% આને 2-3 વર્ષમાં રિધમમાં લાવી શકશો. જ્યાં સુધી બિઝનેસની વાત આવે છે કે અમે બિઝનેસ પણ કરીએ છીએ, તો હા, અમે 90% તો એવું જ રાખશું કે વી ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ રોંગ ટુ એનીવન. કંઈ લૂંટી નથી લેવા લોકોને. 10% દુનિયા અમને સુધારી પાડે છે કે ભાઈ ના, તમારે થોડું તો સ્ટ્રીટ સ્માર્ટ બનવું જ પડશે. નમસ્કાર દર્શક મિત્રો, પેઇન્ટ 3ના આ એક વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે એક એવી કલાકાર કે જે નિર્જીવ વસ્તુને જીવંત કરીને બતાવે છે. એનું નામ છે આર્ટ, એટલે કે કળા. અને કળા હોય ને એટલે ઉર્મી હોય, ઘરમાં કળા હોય એટલે લાગણી હોય, કળા હોય એટલે સંવેદના હોય. અને એવી સંવેદનાની પ્રતિકૃતિ એટલે માનસી વિરાની. માનસી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. માનસી પોતે એક કલાકાર છે, પેઇન્ટિંગ બહુ સારા કરે છે, વોલ ચિત્રો બહુ સારા બનાવે છે, અને એના સિવાય ઘણું બધું એ કરે છે, જે આપણે આ એપિસોડની અંદર તેમની સાથે શેર કરીશું. તો માનસીબેન, તમારો જન્મથી માંડીને આજ દિન સુધીની તમારી કારકિર્દી, અને ખાસ કરીને સુરત કઈ રીતે આવવાનું થયું, પહેલા એનાથી વાતની શરૂઆત કરીએ, પછી તમારી કળાની તરફ આપણે આગળ વધીશું. ચોક્કસ સર. સુરત હું છેલ્લા 7 વર્ષથી છું, અને પહેલાં અંકલેશ્વર રહેતી, અને અંકલેશ્વરથી મેં મારી કદાચ આ કળાની શરૂઆત કરી હું કહી શકું. અંકલેશ્વર મેં ક્લાસીસથી ચાલુ કર્યા હતા, અને એ પણ મોટિવેશન મને ત્યાંથી મળ્યું કે બિલ્ડિંગના છોકરાઓ જ મને કહેતા કે તમે આટલું ફાઇન પેઇન્ટિંગ કરો છો તો અમને શીખવો એમ. માત્ર 250 રૂપિયાથી મેં ક્લાસ ચાલુ કર્યા હતા, અને ત્યારે 2 છોકરાઓથી માંડીને પછી 10 થયા, અને પછી એમના મમ્મી પણ કહેવા લાગ્યા કે ભાઈ અમને પણ શીખવાડો. કદાચ શીખવવાની રીત મારી બહુ અલગ હતી કે હું બહુ બેઝિકથી શીખવતી હતી, જેવી રીતે હું શીખી છું. મેં કોઈ આર્ટ ક્લાસ નથી કર્યા કે હું ફાઇન આર્ટ સ્ટડી નથી કર્યું. સો મને ખબર છે કે 0થી શરૂઆત કેવી રીતે કરવી, એટલે મેં ત્યાંથી શરૂ કર્યું. લેડીઝ લોકોએ પણ મારા ક્લાસમાં આવ્યા. સો અંકલેશ્વર અમે કદાચ 10 વર્ષ ગાળ્યા લગ્ન પછી, અને સુરત છેલ્લા 7 વર્ષથી આવ્યા, અને મારા સન બોર્ન થયો પછી તરત અમે સુરત શિફ્ટ થયા હતા. તો અહીં આવી અને એક નવું સિનારિયો હતો આખો, કે કે કોઈ ઓળખતું નથી, ખાલી રિલેટિવ્સ છે, પણ એ મારો બિઝનેસ નથી જાણતા કે કેવી રીતે પ્રમોટ કરવું આ તે. સો આઈ સ્ટાર્ટેડ કે એક પગ સુરતમાં મૂક્યો. મેં મારું ઇન્સ્ટા એકાઉન્ટ પણ સુરત આવીને જ ખોલ્યું કદાચ, અને હા, એ રીતે મારી સુરતમાં શરૂઆત થઈ હશે. તો ઓરિજિનલી આપ સૌરાષ્ટ્રથી ક્યાંથી? સૌરાષ્ટ્રની છું, અને મારું સાસરું અમરેલી સાવરકુંડલા, અને એમ મૂળ હું ભાવનગરની. મારા ફાધર બિલ્ડર છે, એટલે 21 વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા, અને હું ગઈ ગાંધીનગર. અને મારા સસરા ત્યાં ઓલરેડી MLA હતા રનિંગ BJPમાંથી. સો 15 વર્ષ MLA લોકો સાવરકુંડલાથી રહી ચૂક્યા છે. શું નામ એમનું? કાળુભાઈ વિરાણી જી. અને એટલે અમે ગાંધીનગર રહ્યા. હું લગ્ન કરીને તરત ગાંધીનગર ગઈ, ત્યાં 1 વર્ષ પછી તરત અંકલેશ્વર શિફ્ટ થઈ. જી. તો મિત્રો, એક સૌરાષ્ટ્રની દીકરી ગાંધીનગરથી અંકલેશ્વર, અને અંકલેશ્વરથી સુરત, કેટલી સરસ મજાની કહાની તેની વચ્ચેની હોઈ શકે, તેની તો માત્ર આપણે કલ્પના જ કરવી રહી. ચાલો હવે એમના પ્રોફેશનની વાત કરીએ. તો માનસીજી, અત્યારે તમે જે કંઈ કરો છો એ શું છે, એ વાત આપ કરો. અત્યારે હું જે આર્ટ ફિલ્ડમાં છું એમાં હું 2 સેગમેન્ટ તમને જણાવીશ. એક છે કે મારો બિઝનેસ, આર્ટ એઝ અ બિઝનેસ હું કેવી રીતે પ્રમોટ કરું છું. તો અત્યારે આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, સુરતમાં બધે જ આર્ટની ડિમાન્ડ ખૂબ છે કે મારે મારું નવું ઘર બનાવવું છે, નવું કંઈ ઓફિસ ખોલવી છે, તો મને આર્ટ જોઈએ છે. હવે આર્કિટેક્ટ અમારા પાસે આર્ટની ડિમાન્ડ કરે કે ભાઈ આ વોલ ખાલી છે, આ વોલ ખાલી છે, તો વોટ વિલ યુ પ્રપોઝ. તો અમે એમને પ્રપોઝલ મોકલીએ કે એ એક બિઝનેસ તરીકે હું સ્કલ્પચર્સ પણ બનાવું છું, હું મેટલ વર્ક પણ કરું છું, વુડ વર્ક કરું છું, POPમાંથી જે એમ્બોઝ વોલ મ્યુરલ્સ બને એ પણ કરું છું, પ્લસ કેનવાસ પેઇન્ટિંગ્સ છે, વોલ પેઇન્ટિંગ્સ છે. સો આર્ટને લગતી તમામ વસ્તુ, એવી એક પણ વસ્તુ નથી કે જે મારા આર્ટ બિઝનેસ ફિલ્ડમાં નથી આવતી. સો એ એક સેગમેન્ટ છે મારો, કે હું આર્ટને મેં બિઝનેસમાં કન્વર્ટ કરીને હું આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ કે ડાયરેક્ટ ક્લાયન્ટ્સ સાથે હું કામ કરું છું.
બીજું સેગમેન્ટ છે એક આર્ટિસ્ટ તરીકે, એટલે કલાકાર તરીકે મારે પોતાનું પણ કંઈક અસ્તિત્વ ટકાવી રાખવું છે કે એક આર્ટિસ્ટ તરીકે હું સમાજને શું આપું છું. તો આર્ટિસ્ટ તરીકે હું પર્સનલી મારી અગર પર્સનાલિટી તમને કહું તો ઇટ્સ વેરી મચ કલરફુલ. મને સિરિયસ રહેવું બિલકુલ નથી ગમતું. મને કલર્સ પ્રત્યે બહુ જ પ્રેમ છે. પ્રેમ એટલે કે તમે કોઈ પણ મેં કોઈ લેન્ડસ્કેપ જોયું હોય કે કોઈ પણ ચિત્ર મારા મગજમાં ફરતો હોય તે કલરની પેલામાં જ હોય કે કલરના જ દ્રશ્યો એ રીતે ઊભા થતા હોય મારા મગજમાં, અને એ જ દ્રશ્યો હું મારા કેનવાસ પર ઉતારું છું. સો એક પર્સનલ મેં જે કલેક્શન બહાર પાડ્યું છે કે પર્સનલ કલેક્શન મારા પાસે છે જે મારું પોતાનું છે, એ બહુ જ કલરફુલ છે. રાઈટ, એટલે તમે કપડાં બી એટલે જ કલરફુલ વધારે પહેરતા હો છો અને સામેવાળામાં પાસે બી એવી અપેક્ષા રાખો કે કલરફુલ કપડાં પહેરે. તમે કોઈક વખત કોઈને ટકોર બી એવી કરતા હો છો ખરા? ટકોર તો કરું છું, યસ ઓફકોર્સ, કે તમે સીધા સાદા કપડાં પહેરતા હો અને કલર છે ને તમારી લાઈફમાં બહુ જ વધારે ઇમ્પેક્ટ કરે છે એવું મારું પર્સનલી માનવું છે, જે મેં અનુભવ્યું પણ છે. જેમ કે વિબગ્યોર કલર જે તમે જાણો છો એ આપણા ચક્રો સાથે પણ સંકળાયેલા છે, એક એ સ્પિરિચ્યુઅલી વાત કરો તો એ પણ સંકળાયેલા છે. પ્લસ તમે આજુબાજુ જુઓ, દુનિયા જુઓ, કેટલા શેડ્સ છે. તમે ગ્રેનો શેડ જુઓ તો પણ અસંખ્ય ગ્રેના શેડ છે જે તમે કુદરતમાંથી જ મળી જશે. તમને ગ્રીનનો શેડ પકડો તો દેર ઇઝ અ ગ્રીન શેડ ઓનલી, કેટલા બધા શેડ ગ્રીનના. સો એ સપોઝ તમે ઓરેન્જ કલરની વાત કરો તો ઓરેન્જ દર્શાવે સક્ષમતા, એક શૌર્ય દર્શાવે ઓરેન્જ કલર, જે મારો બહુ પ્રિય કલર છે. સો ગ્રીન કલર છે તો ગ્રીન તમને કામનેસ આપે, રાઈટ. તમે ગ્રીન કલરને જો, આજે ડોક્ટર્સ પણ સલાહ આપે કે તમારે ગ્રીન કલર જોવાનો રોજે, તમારી આંખો માટે સારું, તમારા મગજ માટે સારું. તો દેટ્સ હાઉ કલર ઇમ્પેક્ટ્સ વેરી મચ. અને એ કલરને પછી તમે એ જ રીતે દિવાલ ઉપર કે જ્યારે બી તમે કંઈ કરતા હો છો તેનો ઉપયોગ એ રીતે કરતા હો છો? ટ્રુ. મારી પાસે જે બી મારા જે કલેક્શન છે, મારું પર્સનલ એક કલાકાર તરીકે મેં જે કલેક્શન અને મારી સ્ટાઇલ ડેવલપ કરી છે, એમાં હરેક કલર મેં શું કામ અહીંયા મૂક્યો છે એનું બી કારણ છે મારી પાસે. ને એ ચિત્રો એક સિચ્યુએશનમાંથી ઊભા થયા છે, યા તો મારા પોતાના સિચ્યુએશનમાંથી, યા તો બીજાની કોઈ સિચ્યુએશન કે આ વસ્તુ મેં જોઈ આના જીવનમાં અને એ હું ચિત્રમાં ઉતારું છું. પ્લસ તો હું એના કલર્સ એ રીતે ભરીશ કે બધાનો કોઈ મિનિંગ હોય. મિત્રો, વાત કરી રહ્યા છે એક એવા આર્ટિસ્ટ જય માનસી વિરાની. એમ કહું તો પણ ખોટું નથી, માનસી જય વિરાની કહું તો પણ ખોટું નથી, કારણ કે એક કળાનો વ્યક્તિ હોય ને એ બહુ જ હંમેશા આઉટરોવર્ટ હોય છે. એની પાસે પોતાનું એક થિંકિંગ પાવર હોય છે, એક થિંકિંગ પ્રોસેસ હોય છે, જે પોતાના આઈડિયાઝને બીજા ઉપર ઇમ્પેક્ટ કરી શકે એવા પાવરફુલ તેમની પાસે વિચારો છે. એવા પાવરફુલ વિચારો અત્યારે આપણે માનસીબેન પાસેથી સાંભળી રહ્યા છીએ. તમે વાત કરી કે આર્કિટેક્ટ મોટે ભાગે તમારી પાસે આવે છે, તો ક્લાયન્ટનું કોઈ મહત્વ નથી, એમની પોતાની કોઈ ચોઈસ નથી હોતી, એમની પસંદગી નથી હોતી કે માત્ર આર્કિટેક્ટની પસંદગી પર આપણે ઘર બનાવવાનું હોય? હું પણ એ જ મંતવ્યની છું કે આર્કિટેક્ટ અગર એમ કહે છે કે આ લગાવો તો ક્લાયન્ટે માની ના લેવું જોઈએ. કદાચ આ સીધો ક્વેશ્ચન મારા પર બધા આર્કિટેક્ટ કરી શકે છે કે તું આવું કેમ બોલી, બટ હું હંમેશા આર્કિટેક્ટને મળું એટલે આર્કિટેક્ટ થ્રુ ક્લાયન્ટને મળું એટલે હું હંમેશા ક્લાયન્ટને પહેલાં સાંભળતી હોઉં છું કે ભાઈ તમે તમારા ઘરમાં તમે જે વસ્તુ રોજ જોવાના છો, તમને શું પસંદ છે. તમને લેન્ડસ્કેપ પસંદ છે, તમને દરિયો જોવો ગમે છે, તમને જંગલ ગમે છે, તમને એબ્સ્ટ્રેક્ટમાં બી ચોઇસ હોય છે કે તમને કઈ ટાઈપનું એબ્સ્ટ્રેક્ટ, તમને કલરફુલ એબ્સ્ટ્રેક્ટ ગમે છે કે બહુ સટલ ટાઈપના કલર્સ તમે પસંદગીમાં આવે છે. તો અગર ક્લાયન્ટને ખબર નથી કે કળા શું છે, પણ એમના લાઇકિંગ્સ તો ઓલવેઝ હોય જ છે. આપણે કપડાં પસંદ કરીએ છીએ તો એ રીતે આર્ટ પણ આપણે પસંદ કરીએ જ છીએ. અને એવા ક્લાયન્ટ કે જેને કંઈ સમજ નહીં પડતી હોય અને એની સમજ ઉપર એમ કે ના માનસીબેન અમે તમારા પર છોડીએ છીએ, તમે આર્કિટેક્ટને પણ છોડી દો, તો તમે કઈ રીતે એમને એન્ટરટેન કરો? હું એમની ડિટેલ્સ કાઢું, એમનું હિસ્ટ્રી પૂછું એમને, એ ક્યાંથી આવ્યા છે, ઘરમાં કેટલા લોકો રહે છે, બાળકો છે કે નહીં, તમારી લાઈફસ્ટાઈલ શું છે. એટલે એ એક અમુક ક્વેશ્ચનરીઝ કરી એટલે આપણને એ ફેમિલીની એ પોતે વ્યક્તિત્વનો ખબર પડી જાય કે આ વ્યક્તિત્વ આ ટાઈપનું છે. પછી હું જાતે જ પ્રપોઝ કરું કે સર તમે આ લગાવો કે આવું કંઈક આર્ટ પીસ આપણે તમારા માટે બનાવીએ, તમને બહુ મજા આવશે. અને આજ સુધી તો એવું બન્યું છે કે 100% ક્લાયન્ટ માટે જે બી બનાવ્યું હોય મેં પર્સનલી, એ હંમેશા ક્લાયન્ટને પસંદ આવ્યું છે. રાઈટ, તમે ઘણા બધા ક્ષેત્રમાં કામ કરો છો, તો આપણે એક પછી એક ક્ષેત્રની વાત કરીએ. કેનવાસ પેઇન્ટિંગ એટલે શું? કેનવાસ પેઇન્ટિંગ ઇઝ બેઝિકલી, એમાં બનાવતા કેટલો સમય લાગે અને બનાવતી વખતે તમારું ફોકસ, કન્સન્ટ્રેશન કઈ રીતે, કેટલા દિવસની અંદર આ કામ પૂરું થતું હોય, કેટલા કલાકોમાં પૂરું થતું હોય છે અને તેની બાઇંગ વેલ્યુ કેટલી હોય છે?
ઓકે, સો કેનવાસ પેઇન્ટિંગ્સ કેનવાસ એ જગજાહેર છે, મતલબ બધા જ લોકો આજે તો નાના બાળકો પણ કેનવાસનો ઉપયોગ કરે છે. સો કેનવાસમાં બી ક્વોલિટી આવે અમુક, સો એ કોસ્ટ વાઇઝ નક્કી થતું હોય તે કઈ ક્વોલિટી અમે કેનવાસની આમાં સ્ટ્રેચ કરશું, એ લાકડાના ફ્રેમ પર સ્ટ્રેચ થાય. એ સાઇઝ કસ્ટમાઇઝ બને. હવે ક્લાયન્ટને જે બી સાઇઝ જોતી હોય, સપોઝ 4x4નો કેનવાસ હોય તો એ સાઇઝ પર એ કેનવાસની ફ્રેમ બને. ફ્રેમ પર ડિઝાઇન, એટલે ડિઝાઇન પણ એકવાર અમે આઈપેડમાં બનાવીએ ડિઝાઇન કે કેનવાસ પર કઈ ટાઈપનું ચિત્ર ઉતરશે, એક રફ આઈપેડમાં અમે રેડી કરતા હોઈએ, એ અમે ક્લાયન્ટને ક્યારેક બતાવીએ અને ક્લાયન્ટ અપ્રૂવ કરે કે હા ભાઈ આ કલર ટોન બરાબર છે, કે આર્કિટેક્ટ અપ્રૂવ કરે, ધેન વી ગો હેડ વિથ ધ કેનવાસ પેઇન્ટિંગ. તો કેનવાસ પેઇન્ટિંગમાં પણ સમય એ એક ડિઝાઇન પર ડિપેન્ડ કરે છે. જેમ કે બહુ જ રિયાલિસ્ટિક હોય તો ઇટ ટેક્સ 5 to 6 days, હોલ 5 to 6 days. લાઈક તમે 24 કલાક હોય તો 24 કલાક તો વર્ક ના કરો, એટલે 8 કલાક વર્ક કરો તો 8 કલાક વર્કમાં 5 થી 6 દિવસ લાગે. એબ્સ્ટ્રેક્ટિઝમ છે તો ઇટ ટેક્સ હાર્ડલી 2 to 3 days. પણ એની પાછળનો થોટ પ્રોસેસ છે. અગર ક્લાયન્ટ એમ કે ના મને કંઈ થોટ પ્રોસેસ જોઈએ છે આના પાછળ ને તમે વિચારો, તો એ થોટ પ્રોસેસમાં અમે 3-4 દિવસ હું મારી જાતને સમય આપું કે મને કંઈક ઇન્ટ્યુશન આવશે, એ ઇન્ટ્યુશન હું કેનવાસ પર ઉતારવાની છું. સો એ થોટ પ્રોસેસ વધારે લે રાધર દેન ધ મેકિંગ પ્રોસેસ. થોટ પ્રોસેસમાં માત્ર ઇન્ટ્યુશન પર જ આધાર રાખતા હોય છે કે કોઈક મટીરિયલ, પુસ્તક, મેગેઝિન, જાત જાતના અત્યારે તો એઆઈના આપણે ઉપયોગ કરતા થઈ ગયા છે, એનો પણ ઉપયોગ કરો છો ખરા? હું એઆઈનો ઉપયોગ નથી કરતી અને નસીબ જો કે મને આવડતું પણ નથી, અને હું શીખું છું. એકચ્યુઅલી ડિજિટલાઇઝેશન પણ હું શીખી રહી છું હજી. એઆઈ હું એટલા માટે ઉપયોગ નથી કરતી કારણ કે એક આર્ટિસ્ટ તરીકે મારે મારું પોતાનું આપવું પડે, નહીં કે હું બીજેથી ક્યાંયથી શોધીને આપું. હા, પુસ્તકોનો સહારો લઈ શકે, પાછલા આર્ટિસ્ટ જે હિસ્ટ્રીમાં બની ગયા સારા આર્ટિસ્ટ, એનું ઇન્સ્પિરેશન વી કેન ટેક ઓફકોર્સ, પણ એનો કોર જે મારી વેલ્યુ ત્યારે જ થશે જ્યારે એક કલાકાર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે હું મારું કંઈક આપીશ. એટલે એ ઇન્ટ્યુશન પર હું વધારે બિલીવ હું કરું છું, કારણ કે હમણાં જ એક વાત બની હતી કે કેફેનું વોલ મ્યુરલ બનાવવાનું હતું. સો આઈ જસ્ટ એન્ટર્ડ, અને મને ક્લાયન્ટને મેં વાત પણ નહોતી કરી કે અમારું કોન્વર્ઝેશન પણ નહોતું થયું. સો આઈ જસ્ટ એન્ટર્ડ અને મને લાગ્યું કે અહીંયા બ્લુ કલર આપવાનો છે. સો દેટ્સ ઇટ. મતલબ બ્લુ કલર એટલે પછી મેં ક્લાયન્ટને વાત કરી તો એ અગ્રી ના થયા કે ભાઈ આવો નેવી બ્લુ કલર કેવો લાગશે એમ. તો દેન આઈ ટોલ્ડ, પછી મેં એમને ડિઝાઇન્સ બી આપી એમને પસંદીદા પ્રમાણે. બટ દેન અગેન સમહાવ લાસ્ટ મોમેન્ટ પર મેં કીધું સર બ્લુ કલર આપીએ, આપણે વોલને બ્લુ ખાલી એક જ ટોનથી આપણે ડેકોરેટ કરીએ, દેટ વિલ લુક વેરી એલિગન્સ. અને ક્લાયન્ટ માની ગયા અને ધોઝ 2 વોલ્સ વર રિયલી માઇન્ડ બ્લોઈંગ. એટલે તમે જુઓ તો તમને એકદમ એટ્રેક્ટિવ લાગે. રાઈટ. કલાકાર ઘણી વખત પોતાનું નિર્દોષ જીવન ભૂલી જતો હોય છે અને દરેક જગ્યા ઉપર એને માત્ર પોતાની કળા દેખાતી હોય છે. તો એ વાત કેટલા હશે આપ સંમત છો કે તમે નેચરલ વાસ્તવિક જીવન નથી જીવી શકતા, પરંતુ તમારા પોતાના જે જીન્સ છે અથવા તો તમારા પોતાની અંદર રહેલી વસ્તુઓને દરેક જગ્યા ઉપર મૂલવવાની કોશિશ કરો તો તમે કદાચ ખડખડાટ હસી નથી શકતા, તમે ચોધાર આંસુએ રડી નથી શકતા, ક્યાંક તમને તમારો કળાનો જીવ કરતા રોકી લેતો હોય, આવું બને છે? ના સર, મારા સાથે નથી બનતું, કારણ કે મને એવું લાગે કે એક આર્ટિસ્ટ બહુ કંઈ બી વસ્તુ બહુ ડીપલી ફીલ કરે. અગર એ હર્ટ પણ ફીલ કરે છે તો બહુ ડીપલી ફીલ કરશે. એ અગર બહુ ખુશીમાં છે તો એ બહુ ખુશી બી બહુ અપ લેવલ પર ફીલ કરે છે. હા, એ એવું કદાચ માની શકે કે મને સમાજ કેવી રીતે જજ કરશે કે હું રડીશ આટલા પેલા પર. અરે તું તો આર્ટિસ્ટ છો, તું થોડી આવી રીતે રડે, તું બનાવ, તું હીલ થા જાતે. સો દેટ ઇઝ નોટ અ પોઈન્ટ. આર્ટિસ્ટ આર ઓલ્સો હ્યુમન બિંગ. એ પણ ચોધાર આંસુ રડે છે, એ પણ હસે છે ખિલખિલાટ. સો એ બહુ ડીપલી ફિલિંગ કરવામાં છે ને એ કળા નિખારે છે એકચ્યુઅલમાં. જ્યારે હું કોઈ એ ઝોનમાં હોઉં કે મને સખત હર્ટ ફીલ થયું છે, તો એ હર્ટ ફીલમાં મને હા એ ચોક્કસ વિચાર આવે કે હું આ સિચ્યુએશન જે મારી છે હું પકડી રાખીશ અને એમાંથી હું કંઈક બનાવીશ. કેમ કે એ મારું એક્સપ્રેસ વે છે, મારું એક્સપ્રેશન ત્યાંથી આવશે. તમે મારા પેઇન્ટિંગ્સ ક્યારેક ટાઈમ મળે તો આઈ વિલ બી વેરી હેપી કે હરેક પેઇન્ટિંગની પાછળ હું તમને સ્ટોરી કહું ને તો તમને એમ લાગે કે અચ્છા આ સિચ્યુએશનમાંથી ઓલ્સો બીજાનું દુઃખ જોઈને બી મેં પેઇન્ટિંગ બનાવ્યું છે, કે એક પેરોટનું દુઃખ જોઈને પણ મેં એક પેઇન્ટિંગ બનાવ્યું છે. અને તમે જોશો તો તમને એવું લાગશે કે હા આમાં પેરોટ થોડો સેડ લાગે છે. સો દેટ ઇઝ ધ સિચ્યુએશન. એટલે બધાની જેમ કે તમે દુઃખી છો તો પણ અમે ફીલ કરીએ છીએ,
અમને વાઇબ્સ આવે છે અને અમે તો દુઃખી હોઈએ કે સુખી હોઈએ અમે ચોક્કસ 100% 200% ફીલ કરીએ. ત્યાં મુશ્કેલી માત્ર એટલી જ આવે છે કે તમે દુઃખી હોવ અને એનું ચિત્રણ ખરેખર તમને જે કામ સોંપવામાં આવ્યું હોય તેમની અંદર જો પ્રતિબિંબિત થાય તો એ કદાચ એ જોખમીકારક બની શકે. હા, એક બિઝનેસ તરીકે ઓફકોર્સ, અને એના માટે વી હેવ ટિપ્સ કે ભાઈ શિફ્ટ થઈ જાઓ મોડમાં કે ધીસ ઇઝ અવર બિઝનેસ અને આ તમારે કરવાનું જ છે, જેમ હરેક એમ્પ્લોય કરતું હોય કે હરેક બિઝનેસમેન કરતું હોય. હવે આજે એવું નથી કે કોઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો માલિક હોય એ દુઃખ ના અનુભવતો, રાઈટ, બટ હી શિફ્ટ્સ કે ભાઈ ના, મારો આ બિઝનેસ છે ને મારે આ શિફ્ટિંગ કરવું જ પડશે, તો હું દુઃખમાં બેસી રહીશ તો મારો ધંધો નથી ચાલવાનો. રાઈટ, દર્શક મિત્રો, પેજ 3 એપિસોડની અંદર આપણે વાત કરી રહ્યા છે એક કલાકાર, ઉમદા કલાકાર માનસી બિરાનીની સાથે. માનસીજી, એક ચિત્ર બનાવો પછી એમ લાગે કે ના, નથી મજા આવી, કંઈક મને જે જોઈતું હતું તે નથી આમાંથી મળતું. એનો જે તમારો કસ્ટમર હોય છે, ક્લાયન્ટ હોય છે, તે તરત સ્વીકારી પણ લેતો હોય છે, એને માટે કદાચ તમે જે બનાવ્યું હોય તે જ શ્રેષ્ઠ હોય છે. તો આવે વખતે તમે પછી એને કેવી રીતે બદલવાની કોશિશ કરો છો? હરેક પેઇન્ટ અગર ક્લાયન્ટ માટે પર્ટિક્યુલર કસ્ટમાઇઝ બન્યું છે અને મને સેટિસ્ફેક્શન નથી સર, તો એ મારા સ્ટુડિયોમાંથી જવાનું જ નથી, કારણ કે મને જ એ ખૂંચે છે તો હું એ નહીં આપું. કારણ કે ગમે એટલો બિઝનેસ કરી જાણીએ આજે પણ એક હૃદય તો આર્ટિસ્ટનું જ છે, અને એ મને અગર હું આપી પણ દઈશ ને તો મને ખૂંચે રાખશે કે મેં આને ખોટું આપ્યું છે. તો એ મારાથી તો ના જ થાય. પણ આ તો તમે પેઇન્ટિંગ ઘરમાં કરીને પછી આપો તેની વાત છે, પણ માનો કે અત્યારે તમે તમારી પાછળ રહેલા વોલ ચિત્રને જો કે મારી પાછળ રહેલા વોલ ચિત્રને જો, અને એ તમે તમારા ઘરમાં કે ઓફિસની અંદર કોઈ ક્લાયન્ટને કરતા હો ત્યારે કેવી સિચ્યુએશન, એ પછી ખોટું થઈ જાય પછી તમે કેવી રીતે સુધારો? એ ખોટું થઈ જાય તો વી હેવ ટેકનિક્સ, એટલે એને બી આર્ટિસ્ટનો કે અગર થોડો પાર્ટ બી આપણો પેઇન્ટિંગનો ગલત થઈ ગયો છે તો એને સુધારવાની ઘણી બધી ટેકનિક છે. એવું નથી કે એ એકવાર થઈ ગયું પછી થવાનું જ નથી. હા, ફેબ્રિક આર્ટમાં એક વસ્તુ છે કે એક પીસ તમને કોઈ બ્લેઝર આપ્યું પેઇન્ટ કરવા અને એ પીસ તો એમનો જ છે, એ આખું નવું જ બનાવવું પડે પછી અગર હું ભૂલ કરું તો. સો એમાં મિસ્ટેક હેઝ નો ચાન્સ. પણ કેનવાસ પેઇન્ટિંગ્સ છે કે વોલ મ્યુરલ છે, વી ઓલવેઝ કરેક્ટ ધેમ. રાઈટ, વોલ પેઇન્ટિંગ્સના કેટલા દિવસો થતા હોય છે એક આખી દિવાલ બનાવવા માટે, અને એની અંદર તમે કઈ રીતે પસંદગી કરતા હો છો કે આ દિવાલ ઉપર આવું હોવું જોઈએ? દિવસોની વાત કરું તો એ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન સાઇઝ અને ડિઝાઇન, કે કઈ ટાઈપની ડિઝાઇન વી આર ચૂઝિંગ અને વોલની સાઇઝ શું છે, એ બંને પર સમય નક્કી થાય. અને શું કરવું એ કમ્પ્લીટલી એઝ આઈ સેડ કે મારું ઇન્ટ્યુશન ઓફકોર્સ, અને ક્લાયન્ટનું એમ્બિયન્સ શું છે, આર્કિટેક્ટે એને કઈ રીતે ડિઝાઇન કર્યું છે, એમાં કયા કલર્સ આવવાના છે, કોણ, સપોઝ કેફે હોય તો ત્યાં કેવા લોકો, કઈ જનરેશન આવીને બેસવાનું છે. સો દેટ મેટર્સ, હરેક ફેક્ટર બહુ જ મેટર કરે. આજે કોઈ ખાલી 2 વ્યક્તિ હોય, ઘર હોય, તો એક યંગ કપલ રહે છે કે પછી એજડ કપલ રહેવાનું છે, એમને કિડ્સ છે કે નહીં, એટલે બધું ડિઝાઇન માટે અફેક્ટ કરતું હોય. સો વી ડિઝાઇન લાઇકવાઇઝ કે કોણ એને ઉપયોગમાં કરવાનું છે અને કોણ એને પહેલું તો રોજ જોવાનું છે. સો એ રીતે. રાઈટ, માનસીજી, કલાકાર એટલે સંવેદનાઓથી ધબકતો આત્મા, અને સંવેદના એવી વસ્તુ છે કે જે કોઈ નાના કારણસર પણ એ જોખમાઈ જતી હોય છે. વર્તમાન દુનિયાની વાત કરીએ તો અહીંયા એટલી બધી વસ્તુઓ બનતી હોય છે ખોટી કે તમને એમ થાય કે અરે યાર, આમાં ક્યાં જીવવા જેવું રહ્યું છે. તો આવું કલાકાર તરીકે તમે સતત ફીલ કરો છો કે તમને આ દુનિયા જીવવા જેવી લાગે છે? સર, ફીલ હંમેશા થતું હોય, કારણ કે એક કલાકાર આર્ટિસ્ટ, આજે કોઈ હું નહીં કે બીજા મારી આર્ટિસ્ટ કમ્યુનિટી આખી લઈ લો, કોઈ ખોટું નહીં કરે બીજાનું. જ્યાં સુધી બિઝનેસની વાત આવે છે કે અમે બિઝનેસ પણ કરીએ છીએ, તો હા, અમે 90% તો એવું જ રાખશું કે વી ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ રોંગ ટુ એનીવન. કંઈ લૂંટી નથી લેવા લોકોને. 10% દુનિયા અમને સુધારી પાડે છે કે ભાઈ ના, તમારે થોડું તો સ્ટ્રીટ સ્માર્ટ બનવું જ પડશે. આમાં તમારો પગ નહીં જામે અગર તમે સહેમીને કે બીજાની વાત માનીને બેસા રહેશો, રાઈટ. સો એવું લાગે ઘણીવાર કે ભાઈ બહુ પોલિટિક્સ રમાય છે, અમને ખબર બધી જ પડતી હોય, સ્ટીલ એ એક આર્ટિસ્ટ, અત્યારે હું સર વાત કરું ને તો આર્ટિસ્ટ ખાલી પેઇન્ટિંગ કરીને બેસી રહેશે તો એ નહીં ચાલે. એને સ્ટ્રીટ સ્માર્ટ બનવું જ પડશે, એને આર્ટને બિઝનેસમાં કન્વર્ટ કરવો જ પડશે, અને એક આર્ટિસ્ટ સાથે તમારે બિઝનેસ પર્સન પણ બનવું પડશે. સો એ એક એવું ફીલ કરીને બેસા રહેશું તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. રાઈટ, તમે તમારા વાતની અંદર સ્કલ્પચરનો શબ્દનો ઉપયોગ કરો. સ્કલ્પચર તમે કયા પ્રકારના બનાવો છો, કઈ સાઇઝના બનાવો છો, કેવી રીતે બનાવો છો? સ્કલ્પચર્સ અમે બનાવે, એક તો ફાઈબર ગ્લાસ હોય, પ્લસ પીઓપી વર્ક હોય, સ્ક્રેપ મેટલ્સ હોય,
સ્ક્રેપ વુડ હોય, આ બધામાંથી ઘણા બધા મટીરિયલમાંથી સ્કલ્પચર્સ બનાવી શકીએ. સો વી હેવ આર્ટિસ્ટ ઇન હાઉસ કે એ અમારા માટે હું ડિઝાઇન કરું, અમે એક્ઝિક્યુટ કરીએ. સો સ્કલ્પચર્સ આર મેડ ફોર, જે તમે કદાચ સર્કલ્સ પર જોયા હોય, જે મેટલના બન્યા હોય, ફિગર્સ હોય, ફેસ બન્યો હોય, એ ફેસ ઘણા મટીરિયલમાંથી બને, જેમ કે ફાઈબર ગ્લાસ છે, મેટલ છે, વુડ છે, એ બધામાં. પછી હવે તમે આઉટડોર છે, ઇન્ડોર છે, એ પર પણ મટીરિયલ ડિસાઇડ થતું હોય છે. રાઈટ. એવું તમે એક ઉલ્લેખ કર્યો કે વુડન પર તમે પેઇન્ટિંગ્સ કરો છો, એ શું અને એ કેવી રીતે, હાઉ યુ આર ડુઈંગ ઇટ? વુડન પર એક તો મશીનથી વુડન કાર્વિંગ થાય, ઇધર મેન્યુઅલી વુડન કાર્વિંગ થાય. જે ડિઝાઇન અમે સિલેક્ટ કરીએ, હવે ક્લાયન્ટને કે આર્કિટેક્ટને કે પસંદ એવી છે કે ભાઈ અમને વુડમાં જ કરવું છે, અમને લાકડામાં જ જવું છે, અને કોઈ લાકડાનો આર્ટ પીસ બનાવવો છે, તો એ બે રીતે કારીગર મેન્યુઅલી હથોડાથી એને આખું ડિઝાઇન આપે, એના કાર્વિંગ થાય, એટલે 3 mm 4 mm ની ડેપ્થ પડે, એટલે એને કાર્વિંગ કહેવાય. પછી એના પર પેઇન્ટિંગ થાય, એટલે હેન્ડ પેઇન્ટિંગ થાય. પ્લસ હવે તો મશીન્સ પણ આવી ગયા છે જે HDF MDF કટઆઉટ્સ કરે છે, અને સેમ મશીન વુડ પણ કટઆઉટ કરે છે. તો એ વુડ લાકડાની પ્લાય અંદર નાખો એટલે એ આખું કાર્વિંગ કરીને તમને બહાર આપે. સો લાઇકવાઇઝ ઓલ્સો વુડ આર્ટ હેપન. એન્ડ વોટ અબાઉટ POPV, તમે કંઈક ઉપયોગ કર્યો છો? યસ. એટલે શું? POP વોલ મ્યુરલ્સમાં યુઝ થાય છે, જે બેઝિકલી વોલ આર્ટ જેને કહેવાય, જેમ કે ડાયરેક્ટલી જે વોલ પર કરવાનું હોય. તમે જોઈ હશે રાધા કૃષ્ણની મૂર્તિસ ઘણીવાર કે વોલ પર કંગારેલી છે, તો એ POP આર્ટિસ્ટ હોય, એ POP આર્ટિસ્ટ જે રીતે સ્કલ્પચર બનાવે એ રીતે વોલ બેઝ લઈ અને એને એના ગાલ એમ્બોઝ કરે, એની આંખો એમ્બોઝ કરે, એનો હાથ એમ્બોઝ કરે. તો દેટ એવરીથિંગ હેપન્સ ઇન POP વર્ક. રાઈટ. મિત્રો વાત કરી રહ્યા છે માનસી મીરાની સાથે, કે જેઓ અલગ અલગ સંદર્ભની અંદર કળા સાથે સંકળાયેલા છે, અને ખાસ કરીને પેઇન્ટિંગની વિવિધ ટેકનિકો દ્વારા તેઓએ માર્કેટમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે. પેઇન્ટિંગ્સ બનાવવા અને પેઇન્ટિંગ્સ વેચવા એ બહુ મોટી વાત છે. સુરતની અંદર કદાચ એવું બને કે જોનારો વર્ગ મોટો છે પણ ખરીદનારો વર્ગ નાનો છે, તો એક્ઝિબિશનો થતા હોય છે, એક્ઝિબિશનની અંદર આ પ્રકારના પેઇન્ટિંગ્સ લાગતા હોય છે, સ્કલ્પચર લાગતા હોય છે, તમારી કળાઓ પ્રદર્શિત થતી હોય છે, પણ એન્ડ ઓફ ધ ડે અથવા એન્ડ ઓફ ધ હોલ એક્ઝિબિશન તમને એક નિરાશાનો જન્મ થતો હોય કે સાલું ખપ્યું નહીં. પણ એના પછી કદાચ બ્રાન્ડિંગની અંદર તમને મોટો ફરક પડ્યો હોય એવું બને. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ધીસ? જેથી તમારા એક ઓપિનિયનથી જે લોકો હતાશ થઈ જાય છે એ લોકોને નવો પ્રાણ મળે. ચોક્કસ સર. જેમ તમે કીધું, એક્ઝિબિશન્સમાં પાર્ટ લેવો જોઈએ હરેક આર્ટિસ્ટ જેને ઉભરવું છે આજે, કારણ કે કળા તમે બતાવો નહીં ત્યાં સુધી કોને ખબર પડશે કે તમે કરો છો, બરાબર? સો એક્ઝિબિશન એક વેમાં એ એક રસ્તો છે કે જ્યાં તમે તમારી કળા દુનિયાને બતાવો છો. બેક ટુ બેક કરવાથી તમારું એક નામ થશે કે ભાઈ હા, માનસી વિરાણી આ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો, હવે પાછું નેક્સ્ટ એક્ઝિબિશનમાં પણ પાર્ટ લે છે. કન્સિસ્ટન્સી હરેક બિઝનેસમાં હોવી ખૂબ જરૂરી છે. તો તમે એક્ઝિબિશનમાં પાર્ટ લો છો, ના વેચાયું તમારું પેઇન્ટિંગ, તો સેડ થવાની જરૂર નથી. યુ કેન અપગ્રેડ યોર સેલ્ફ એન્ડ દેન પોર્ટ્રે યોર સેલ્ફ અગેન. હા, એક આર્ટિસ્ટ તરીકે હું ચોક્કસ કહીશ કે તમે જ્યારે પેઇન્ટિંગ એક્ઝિબિશન કરો છો, તમે ત્યાં ઊભા છો, તમે તમારા પેઇન્ટિંગ્સ એક્સપ્લેન કરો છો, તો એક પર્સનાલિટી તમારી પણ વિકસાવવી જોઈએ કે તમને લોકો જોવે અને તમને સાંભળવા પણ ગમે. એ ટાઈપની પર્સનાલિટી તમે વિકસાવો તો ચોક્કસ બેક ટુ બેક એક્ઝિબિશન કરવાથી ફાયદો ખૂબ થાય છે. અને એક આર્ટિસ્ટને બિઝનેસ એટલે કે માર્કેટિંગ શીખવું પડશે કે હું મારા પેઇન્ટિંગ્સ કેવી રીતે માર્કેટિંગ કરું અને મારે કેવી રીતે વેચવા. એના માટે માણસો હાયર કરવા પડે, તો એ પણ કરવા પડે. સો આ જમાનામાં ટેલેન્ટ ખૂબ છે. મતલબ હું મારા નેક્સ્ટ જનરેશનની વાત કરું કે મારા જનરેશનની વાત કરું, ટેલેન્ટ ખૂબ છે, પેઇન્ટર્સ બહુ બધા છે, પણ હા, ખાલી એ નથી આવડતું કે ભાઈ આને હું આ બિઝનેસમાં કેવી રીતે કન્વર્ટ કરું, કે હું શું બોલીને વેચું અને હું ભાવ એક તો શું લગાવું, આટલામાં વેચાશે કે નહીં વેચાય. ના વેચાયું તો તમારે તમારું સ્ટેન્ડ લેવું પડશે. તમે તમારું પર્સનલ થોટ નાખ્યો છે, તમારું ઓરિજિનલ પેઇન્ટિંગ છે, તમને એ સ્ટોરી ક્યાંક કોકને તો ટચ થશે જ, અને ક્યાંક કોક ખરીદનારો હશે જ કે ભાઈ મને આ પેઇન્ટિંગ સખત પસંદ આવે. કારણ કે એવરી ટાઈમ હવે તમને જે ડ્રેસ ગમે જરૂરી નથી કે મને પણ ગમે, રાઈટ? બધાની ચોઇસ અલગ અલગ હોય. તો આ પેઇન્ટિંગ મને ના ગમ્યું તો જરૂરી નથી કે બીજાને પણ નહીં ગમે. ધેટ ઇઝ એન એટેચમેન્ટ. રાઈટ માનસીજી, એક્ઝિબિશન ઘણી પ્રકારના હોય છે. સોલો હોય છે, ગ્રુપ એક્ઝિબિશન હોય છે. તમે મોટે ભાગે ગ્રુપ એક્ઝિબિશનમાં ભાગ લો છો કે સોલો પણ તમે કર્યા છે?
સોલો એક્ઝિબિશન મેં કર્યા છે. જ્યારે હું નાનપણમાં જ કર્યા. મેં 2 સોલો એક્ઝિબિશન મારા મેરેજ નહોતા થયા અને ભાવનગરમાં જ કર્યા. અને ત્યારે જ બધા રિલેટિવ્સને ખબર પડી ગઈ હતી કે શી ઇઝ એન આર્ટિસ્ટ અને શી ઇઝ ગોઈંગ ટુ બી સમથિંગ Blast. લાઈક ઇન આર્ટ ફિલ્ડ શી ઇઝ ગોઈંગ ટુ ડુ સમથિંગ એમ. નાનપણમાં મેં જ્યારે કર્યા ત્યારે મેં એ જ કીધું કે દેર વોઝ નો કોપી વર્ક. મારે કદાચ 10-15 પેઇન્ટિંગ એક્ઝિબિટ કર્યા છે તો મેં કોઈ કોપી વર્ક નહોતું રાખ્યું. એટલે ત્યારે લોકોને નવું પણ લાગ્યું. અને કારણ કે ત્યારે મીડિયા નહોતું. આજે હું કદાચ 22 વર્ષ પહેલાની વાત કરું છું. તો ત્યારે મીડિયા પણ સોશિયલ મીડિયા નહોતું કે પિન્ટરેસ્ટ નહોતું કે તમે સ્ક્રોલ કરીને યુ કેન કોપી ને એ તમારા અંદરથી જ આવતું હતું. ને આજે હું યાદ કરું ને તો એ ટાઈપના આર્ટ વર્ક અત્યારે હું પિન્ટરેસ્ટમાં જોઉં છું તો મને એવું થાય કે હા તો હું પહેલા બનાવતી હતી. રાઈટ. સુરત સિવાય ક્યાં ક્યાં ભાગ લીધો છે એક્ઝિબિશનમાં? સુરત સિવાય સર મેં મુંબઈ પાર્ટ લીધો છે આર્ટ એક્ઝિબિશનમાં. મેં દિલ્હી એકવાર ગઈ છું પાર્ટિસિપેટ કરવા અને ભાવનગર મેં 2 એક્ઝિબિશન કર્યા. વધારે એક્સપોઝર કયા શહેરમાં તમને લાગે છે? સુરત, બરોડા, અમદાવાદ, મુંબઈ, પુના, દિલ્હી? તમારો અનુભવ? વધારે એક્સપ્લોર મેટ્રો સિટીઝ ખરા. હું મુંબઈ અને દિલ્હીનું નામ એટલા માટે લઈશ કારણ કે હું ગઈ છું. મેટ્રો સિટીઝમાં નાનપણથી જ કળા તરીકે કળાને કેવી રીતે જાણવી અને કળાને કેવી રીતે ગમાડવી આ બધું જ શીખવવામાં આવે છે. આપણે હજી સુરતમાં કે નાના શહેરમાં એ નથી શીખવવામાં આવતું કે એક આર્ટ તમને કેવી રીતે હીલ કરે છે, તમારે શું કામ આર્ટ ગમાડવું જોઈએ કે શું કામ જોવું જોઈએ, શું કામ ઓબ્ઝર્વ કરવું જોઈએ, એ હજુ આપણી ટેન્ડન્સીમાં જ નથી કે આપણે ઘરમાં જ નથી. એટલે મે બી મેટ્રો સિટીમાં બધા જ નાના બાળકો પણ જુઓ ને તો એ જોતા હોય, પ્રશ્નો પૂછતા હોય કે આ કેમ અહીંયા આવું છે, મારે આવું કરવું છે, એક કુતૂહલતા હંમેશા હોય છે. સો આઈ ફીલ મુંબઈ અને દિલ્હી ઇઝ ધ પ્લેસ જ્યાં વધારે આર્ટ એડમાયર થાય છે. રાઈટ. કલાકાર હોય તો માણસ જાતનો સ્વભાવ હોય. ઈર્ષ્યા એક એવો સ્વભાવ છે, સ્વભાવની પ્રકૃતિ છે કે જે હોવાની બધાને જ. તો તમે હંમેશા બીજા કલાકારની કળા જુઓ છો ત્યારે એમાંથી ઈર્ષ્યા ભાવનો જન્મ થાય છે કે તેમાંથી શીખવાની માનસિકતા ઊભી થાય છે? ચોક્કસ શીખવાની જ માનસિકતા ઊભી થાય. મેં જેમ કીધું એમ કે હરેક કલાકાર અગર એ સાચો કલાકાર છે ને તો એ કંઈક નવું જ પેદા કરશે. તો મારું પેઇન્ટિંગ કદાચ અલગ ટાઈપનું હોય, બીજા આર્ટિસ્ટનું જો તો એ બહુ ઝીણવટપૂર્વક કામ કરે. આજે હું કન્ટેમ્પરરી એબ્સ્ટ્રેક્ટ સ્ટાઇલમાં કામ કરું છું અને મને થોટ્સ પણ એ પ્રકારના જ આવે. હું બીજા આર્ટિસ્ટને જોઉં જે બહુ રિયલિસ્ટિક પિક્ચર્સ બનાવતા હોય કે એકદમ બારીકાઈથી કે મિનિએચર આર્ટવર્ક કરતા હોય તો મને ચોક્કસ એમ થાય કે હું કદાચ પેઇન્ટિંગ નહીં કરી શકું એના જેવું, પણ એના જેવું પેશન્સ હું શીખી શકીશ. સો એ એક આર્ટિસ્ટ થ્રુ આર્ટિસ્ટ એકબીજાને શીખવાની કુતૂહલતા ઓલવેઝ હોવી જોઈએ. ઈર્ષા તો તમે કોઈ પણ બિઝનેસમાં કરો સર, એ નહીં ચાલે. અને દેર ઇઝ નો કોમ્પિટિશન. મને એવું લાગે કે બિઝનેસમાં કોમ્પિટિશન છે, હા, તમને ફીલ પણ થાય, બટ એક હ્યુમન બિંગ તરીકે તમારે ઈર્ષા ભાવના પેદા કરીને તમે અગર બિઝનેસ કરવા જશો તો દેટ ડઝન્ટ મેક એની રાઈટ. માનસીજી, જીવનમાં ગુરુનું મહત્વ હોય છે. તમારા જીવનમાં કોઈ ગુરુ ખરા જેને તમે આદર્શ માનીને આગળ વધતાઓ? હું ખૂબ નાની હતી સર, કદાચ 6th કે 7th ગ્રેડમાં, અને ત્યારે ભાવનગરના ફાઇન આર્ટના પ્રિન્સિપલ ભરતભાઈ પંડ્યા એ ત્યાંના પ્રિન્સિપલ હતા. અને એ ટ્યુશન્સ એમ નહોતા લેતા, બટ એમને જસ્ટ ખાલી મારું પેઇન્ટિંગ એકાદ વાર જોયું હશે મારો હાથ, એટલે એમને થયું કે હું તને શીખવીશ. એટલે લગભગ કદાચ અમે 6-7 મહિના જ શીખી હું. પણ એ દરમિયાન જે બેઝ કહેવાય ને કે ગુરુનું જ્ઞાન, જેણે આમ બધું જ પીરસી દીધું મારી સામે, હવે તું એક્સપ્લોર કર એમ. સો ફ્રોમ ધેટ આઈ સ્ટાર્ટેડ. એ પછી મેં નથી કોઈ આર્ટ ક્લાસ કર્યા કે આજે પણ હું એમને યાદ કરું અને એમને જે મને નોલેજ આપ્યું છે, ભલે નાનું નોલેજ એટલે કે બહુ ઓછું નોલેજ પીરસ્યું કે સમય ઓછો મળ્યો અમને, બટ હી હેઝ ગિવન મી એવરીથિંગ. એ બેઝ જ પાક્કો બનાવી દીધો છે, એટલે દેર ઇઝ નો ચાન્સ કે હવે મને બીજા કોઈ નોલેજની જરૂર પડે. માનસી, આવનારા 10 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં મૂકો છો? આવનારા 10 વર્ષ પછી સર, ઓફકોર્સ એઝ એન આર્ટિસ્ટ મને મારી કળાને બહુ જ નિખારવી છે. નિખારવી ઇન ધ સેન્સ કે મારે હું બહુ સાદી ભાષામાં કહું તો આઈ વોન્ટ ટુ બી ફેમસ. લિટરલી આઈ વોન્ટ ટુ બી ફેમસ વિથ માય આર્ટ. અને જે હું વિચારો લઈને ચાલું છું એ વિચારો પણ ફેમસ થાય, કારણ કે કલર્સ મને જેટલા પ્યારા છે એવું મને લાગે કે દુનિયાને પણ પ્યારા હોવા જોઈએ. સો 10 વર્ષ પછી અગર મને એમ થાય કે કદાચ સુરતના કે આખા ઓલ ઓવર ઇન્ડિયાના આર્ટિસ્ટ
ભેગા થઈને અમે કંઈક આખું ઇન્ડિયા જ કલરફુલ બનાવી દે કે એક વિઝનમાં જેમ સેટેલાઇટથી તમે દિવાળી જુઓ છો એમ સેટેલાઇટથી બધા રંગો જોઈ શકો. તો દેટ વુડ બી ગ્રેટ, માય ડ્રીમ. કલરની સાથેની તમારી જે સજાવટ છે તેને કારણે તમને હોળી તો બહુ ગમતી હશે, ધૂળેટી બહુ ગમતી હશે, અને એમાં પણ તમે તમારી કળાને પાછું જોતા હશો. ડેફિનેટલી સર, હોળી એક એવો એક જ ફેસ્ટિવલ છે જે મને બહુ ગમે છે અને એ હોળી છે. અને હોળીમાં હું પેઇન્ટિંગ કરવાનું ભૂલતી જ નથી. એટલે હું ખાલી રમું કેનવાસ પર, મને જે મન થાય હું કલર રેડું, ઢોળું, એ કોઈને ખબર નથી આજ સુધી, બટ આઈ ડુ. હું સ્ટુડિયોમાં જઈને મેસ થઈ જાઉં આખી, અને હોળી રમું ચોક્કસ. એ પણ એક કે હરેક રંગ મારા પર લાગે એ હું ચોક્કસ કરું. માનસી, વર્ક લાઈફ બેલેન્સ, એક કલાકાર, એક માતા, એક પત્ની, એક વહુ, કેવી રીતે શક્ય બને છે? થોડું ડિફિકલ્ટ મને શરૂઆતમાં લાગતું હતું કે હું કેવી રીતે કરીશ, કારણ કે મારો સન અત્યારે 8 વર્ષનો છે અને મેં શરૂ કર્યું ત્યારે કદાચ 2-2.5 વર્ષનો હતો, અને મારી ડોટર અત્યારે 11th છે. સો એ મોટી થઈ ગઈ હતી એટલે મને એનું બહુ જ બેક ઓફ ધ માઇન્ડ ટેન્શન નહોતું, બટ મારા સનનું મને સતત રહેતું કે હું કઈ રીતે એને રાખીશ, કે કઈ રીતે, બિકોઝ વી આર ઇન ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી રહીએ છીએ, એટલે હું, મારા હસબન્ડ અને મારા બંને છોકરા. તો પછી 6-7 મહિના થોડા મેસી ગયા કે ભાઈ આ હું નહીં બેલેન્સ કરી શકું. ઘણીવાર એવું પણ થાય કે સવારે ઉઠીને વિચાર આવે કે નહીં, બધું છોડી દો, મારા છોકરા ઉપર મારાથી ધ્યાન નથી અપાતું. બટ ધેન આઈ ડિસાઇડેડ કે હું એક સ્કેડ્યુલ બનાવું, સવારે 11 થી લઈને સાંજે 6-6:30 સુધી મેક્સ, એ દરમિયાન જ હું કામ કરીશ. બીજો જે આગળનો સમય અને પાછળનો સમય છે હું નિશ્ચિંતપણે મારા ફેમિલીને જ આપું. એટલે એ હું, અને સેટરડે આફ્ટરનૂનથી હું કામ બંધ કરી દઉં છું અને ટિલ મંડે મોર્નિંગ પાછું ચાલુ કરું. સો આ જે સ્કેડ્યુલ મેં બનાવ્યું પછીથી ધ લાઈફ ઇઝ વેરી મચ બેલેન્સ. અને આઈ શુડ સે કે બધાએ જ આ બનાવવું જોઈએ, કારણ કે તમે રાત્રે ઉઠીને કામ કરો અને દિવસે તમને ઊંઘ આવે, સો એ તમારી થોટ પ્રોસેસ કે ભાઈ તમારા થિંકિંગ પાવર બી તમારો લો કરે છે. સો મજેથી તમે તો તમારા હસબન્ડ છે એટલે એમનો ધંધો હોય એટલે એક બેકઅપ રેડી હોય છે, પણ બેકઅપ વગરના કોઈ કલાકારે માત્ર કારકિર્દી તરીકે આ આર્ટને લેવી જોઈએ ખરી, કે જીવાય એનાથી? સ્ટ્રગલ બહુ જ પડશે 100%, કારણ કે અગર તમે એમ કહો છો કે 25-26 વર્ષની ઉંમરે હવે હું મારી આર્ટની કારકિર્દી ચાલુ કરું, તો એ તમને સ્ટ્રગલ 100%, પણ અગર તમારું મગજ બિઝનેસ માઇન્ડેડ હશે તો તમે 100% આને 2-3 વર્ષમાં રિધમમાં લાવી શકશો. તમારે ખાલી કળાને વળગીને ના રહેવું જોઈએ. તમારે એને કળાને, મેં જેમ કીધું કે જેમ માર્કેટિંગ કરો, એને કઈ રીતે વેચશો, તમે ક્લાસીસથી ચાલુ કરી શકો, તમે કોઈ કોલેજમાં, ફાઇન આર્ટ કોલેજમાં જોબ કરી શકો, પ્લસ તમારી સાથે તમારી કળા વિકસાવી શકો. સો અત્યારના ટેન્યુરમાં એવું નથી કે ભાઈ કળા એ જસ્ટ હોબી છે. દેર ઇઝ અ વાસ્ટ મની ધરબાયેલો છે અને દેર ઇઝ અ વાસ્ટ ઓપોર્ચ્યુનિટી પણ છે. પણ તમારે એક આર્ટિસ્ટ તરીકે, હું આર્ટિસ્ટ છું ને હું ગરીબ જ છું એ માનીને બેસા રહેશો તો કેન નોટ ડુ. આજે ઝીરોમાંથી ઘણા એવા એક્ઝામ્પલ્સ છે આપણી સામે કે જેણે શૂન્યમાંથી, ભલે જમીનમાં હોય, ટેક્સટાઇલમાં, એમણે શૂન્યમાંથી જ સર્જન કર્યું છે. એક કલાકાર તરીકે આપણે કરી જ શકીએ છીએ. સો કલાકાર એટલે એવું નહીં કે ગરીબ જ રહેવું, કે મારા પેઇન્ટિંગ્સ વેચાય એની રાહ જોવી નહીં. તમારે માર્કેટમાં જઈને આપ તમારી પ્રોડક્ટ જ છે, એ પ્રોડક્ટ તમારે વેચવી પડશે. રાઈટ. તો આવા ઉચ્ચ વિચારો સાથે આ હતા માનસી વીરાની પોતાના વિચારોની સાથે. માનસી, ખૂબ ખૂબ ધન્યવાદ, અને ખાસ કરીને તમને આગામી કારકિર્દીને માટેની હાર્દિક શુભકામનાઓ. પૈતૃક પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીને આજની એપિસોડને અલ્પ વિરામ આપવાનું પસંદ કરીશ, પૂર્ણ વિરામ નહીં. ફરીને ફરી મળતા રહીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને દર્શક મિત્રો રજા આપશો. નમસ્કાર.